સુરતમાં પ્રથમ વરસાદ બાદ અલગ અલગ વિસ્તારોમાં રોડ બેસી જવાની ઘટનાઓ બાદ મનપા તંત્ર હરકતમાં આવ્યું હોય તેમ મોટા વરાછામાં રોડ બેસી જવાના મામલે મેયરે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી શરૂ કરી. સુરતના મોટા વરાછામાં રોડ બેસી જવાની ઘટનાને ગંભીરતાથી લઈ મેયર માયાબેન માવાણીએ સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી છે. ટેકનિકલ આસિસ્ટન્ટ એન્જિનિયર તેમજ રોડનું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે જવાબદારી નક્કી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મેયર માયાબેન માવાણીએ સિવિલ ઇન્ફ્રા કંપનીને પણ નોટિસ પાઠવી 3 દિવસમાં લેખિત ખુલાસો રજૂ કરવાની સૂચના આપી છે. સાથે જ શહેરના તમામ ઝોનલ અધિકારીઓની બેઠક બોલાવી પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. મેયરે જણાવ્યું કે ઉધનામાં રોડ બેસી જવાની ઘટનાને લઈને પણ સાંજ સુધીમાં સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવવામાં આવશે. સુરત માટે જે પણ ઘટના ઘટી છે રોડ બેસી જવાની, તે ખૂબ ગંભીર ઘટના છે. કાલે મોટા વરાછામાં જે માટી ઘસી જવાથી જે ઘટના બની અને જે રોડ બેસી ગયો તેના માટે સિંચાઈઓને લેટર ગયા વર્ષે પણ આપેલા અને આ વર્ષે પણ મૌખિક વાત કરી છે કે વહેલી તકે સિંચાઈ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સંકલન થાય અને સિંચાઈને જો પાળો બાંધવામાં આવશે તો સિંચાઈ વહેલી તકે પાળો બાંધી આપે અને જો અમારે પાળો બાંધવાનો હોય તો અમે વહેલી તકે પાળો બાંધી અને ફરીવાર આ ઘટના ન ઘટે તે માટેની તકેદારી લઈશું. ઉધનામાં પણ જે આજે સવારે ઘટના ઘટી છે તેમાં પણ જે તે એજન્સી જવાબદાર હશે કે જે પણ અધિકારી જવાબદાર હશે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીને જો સસ્પેન્ડ કરવા પડશે તો એને સસ્પેન્ડ કરીશું અને જો કોન્ટ્રાક્ટરની સમય મર્યાદા પૂર્ણ નહીં થઈ હોય તો ફરીવાર આ રિપેર કરવાની પણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. મારા સુરત શહેરના વાસીઓ હેરાન થાય તેવું કોઈ પણ કામ ચલાવી લેવામાં નહીં. ગઈકાલની ઘટનામાં કઈ રીતે નોટિસ? ગઈકાલની ઘટનામાં 3 દિવસમાં ખુલાસો માંગ્યો છે. કાર્યપાલ ઇજનેર અને જે તે એજન્સી પાસે આ 3 નોટિસો આપી અને 3 દિવસમાં વહેલી તકે ખુલાસો આપે એવી નોટિસ એને આપવામાં આવી છે.